વલસાડ ગ્રામ્ય પોલીસને એક મોટી સફળતા મળી છે। પોલીસે બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની ઇનોવા કારમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે વસિયર ગામ પાસે વોચ ગોઠવી હતી। પોલીસે જ્યારે શંકાસ્પદ ઇનોવા કાર નંબર GJ15CB 8499ને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કાર ચાલક બાબુ અને પાછળ બેસેલો એક અજાણ શખ્સ પોલીસને જોઈને ચાલુ કારે ઉતરીને વાડીઓમાં ભાગી છૂટ્યા હતા। જો કે ક્લીનર સીટ પર બેસેલી મહિલાને પોલીસે ઝડપી પાડી હતી। તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી વિગતો મળી હતી। પકડાયેલ મહિલાનું નામ ખુશીબેન હરીશભાઈ રાણા રહે દમણ છે અને તેની પાસેથી AIMA મીડિયાના નામનું પ્રેસ આઈ કાર્ડ પણ મળી આવ્યું હતું। કારમાંથી કુલ 816 નંગ દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે 2.50 લાખ થાય છે। તપાસમાં બહાર આવ્યું કે ઇનોવા કાર પર લગાવેલી નંબર પ્લેટ ખોટી હતી। કારનો અસલી માલિક ભાવનગરનો હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે દારૂનો જથ્થો, 5 લાખની કાર, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ મળી કુલ 7,65,550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલમાં વલસાડ ગ્રામ્ય પોલીસને ભારતીય ન્યાય સંહિતા BNS અને પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી ફરાર થયેલા 2 શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે।